ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું વહેલી સવારમાં દિલથી હાર્દિક સ્વાગત કરું છું। આજની વિડીયોમાં આગળ વધીશું દોસ્તો। ગૌણ સેવાની ભરતીને લઈને મહત્વપૂર્ણ 11 થી 12 ભરતીઓની અપડેટ આવી છે। એના પહેલાં આપણા પ્લેટફોર્મ પર નવી ભીડિયોની ભરતીઓની અપડેટ મુકાઈ છે, તો નવા મિત્રો એનાથી વંચિત ન રહી જાય એટલા માટે આગળ વધીએ। તો રોજગાર ભરતી મેળવવાની વિડીયો મુકાઈ ગઈ છે। GSECL વીજળી વિભાગ તરફથી ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિકની ભરતીની અપડેટ આવી છે। SC/ST ઉમેદવારો છો જો તમે, તો નોકરીના અંદર તમને ઘણા બધા લાભ મળશે, તો એકવાર વિડીયો જરૂરથી ચેક કરી લેજો। સીડ ઓફિસર એટલે કે બીજ અધિકારીના અંદર જે અપાત્ર ઉમેદવારો છે ઇન્ટરવ્યૂ માટે, તેની અપડેટ આવી છે। બે નવી ભરતીઓની અપડેટ ગૌણ સેવા તરફથી મૂકવામાં આવી છે। બાગાયત મદદનીશની પ્રોવિઝનલ આન્સર કી આવી છે। તલાટી ભરતીની તૈયારી કરતા ઉમેદવારોને જુનિયર ક્લર્ક ભરતીમાં શું ફાયદો મળવાનો છે તેની અપડેટ આવી છે। શાળામાં શિક્ષકોની અપડેટ આવી છે। TGT, PGT, PRT આ ઉપરાંત વીજળી વિભાગની અંદર વિદ્યુત સહાયકની ભરતીઓની અપડેટ આવી છે, એકવાર ચેક કરી લેવું। પરીક્ષા મોકૂફ રાખવા બાબત પણ મહત્વની સૂચના આવી છે। ઓફલાઈન ચોઇસ ફિલિંગ કરવા CC ગ્રુપ એની જુલાઈની અંદર તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે, તો ઉમેદવારો એક બાબત ચેક કરી લેવા વિનંતી। દોસ્તો વહેલી સવાર તમામ મિત્રો માટે લઈને આવ્યો છું ગુડ ન્યૂઝ। આ અપડેટ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિશિયલ વેબસાઇટ પર એટલે કે gssb.gujarat.gov.in એના પર મુકાઈ હતી। વિચાર્યું કે તમારા સુધી આ માહિતી પહોંચાડું, તો વિડીયો અંત સુધી જોશો। સંપૂર્ણ જાણકારી જો તમારા માટે ઉપયોગી હશે તો તમને ઉપયોગી નીવડશે, અને તમને લાગે તમારા બીજા મિત્રો સુધી પહોંચાડવાની જરૂર છે તો જરૂરથી એકવાર પ્રયત્ન કરજો। ગઈકાલ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી ગઈકાલ હતી 2 જુલાઈ, આજે 3 જુલાઈ છે, વહેલી સવારે આ વિડીયો બનાવી રહ્યો છું। વિવિધ ભરતીઓની વિવિધ સંવર્ગની પરીક્ષાની તારીખો જાહેર થઈ છે, જેવી કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નીચેનું પત્રક છે, એના અંદર સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે। MCQ CBIT પદ્ધતિથી જે સ્પર્ધાત્મક કસોટીઓ લેવાની છે દોસ્તો, એની આ પરીક્ષાની તારીખો છે, એના તરફ એક નજર કરીએ। સૌથી પહેલાં જાહેરાત ક્રમાંકની વાત કરીશું, પછી સંવર્ગની નામ વાત કરીશું, પરીક્ષાની સંભવિત તારીખની વાત કરીશું, પરીક્ષાનો સંભવિત સમયની વાત કરીશું। તો જાહેરાત ક્રમાંક 259 ટેકનિકલ આસિસ્ટન્ટ 4 ઓગસ્ટના રોજ પરીક્ષા 2 થી 5 વાગ્યા સુધી। જાહેરાત ક્રમાંક 264 ગ્રંથાલય કારકુન 4 ઓગસ્ટના રોજ પરીક્ષા 2 થી 5 વાગ્યા સુધી દોસ્તો। એના પછી વાત કરીએ જાહેરાત ક્રમાંક 278 મત્સ્ય અધિકારી 4 ઓગસ્ટના રોજ 2 થી 5 વાગ્યા સુધી પરીક્ષા। જાહેરાત ક્રમાંક 288 રેખનકાર 4 ઓગસ્ટના રોજ 2 થી 5 વાગ્યા સુધી પરીક્ષા। 289 મિકેનિક 4 ઓગસ્ટના રોજ 2 થી 5 વાગ્યા સુધીની પરીક્ષા રહેશે। હવે દોસ્તો 6 થી લઈને 10 નંબર સુધીની પરીક્ષાની તારીખોની વાત કરી લઈએ, તો જાહેરાત ક્રમાંક 286 આસિસ્ટન્ટ બાઇન્ડર 4 ઓગસ્ટના રોજ 2 થી 5 વાગ્યા સુધી પરીક્ષા। તો આ થઈ ગઈ દોસ્તો 4 ઓગસ્ટની રોજની પરીક્ષાની તારીખો। હવે 8 ઓગસ્ટના રોજ જે છે એની વાત કરી લઈએ તો 298 બાગાયત નિરીક્ષક 8 ઓગસ્ટના રોજ 2 થી 5, 300 નંબરની જાહેરાત સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ। એના પછી દોસ્તો વાત કરીએ 268 અધિક મદદનીશ ઇજનેર સિવિલ 8 ઓગસ્ટના રોજ 2 થી 5 વાગ્યા સુધી। 262 સંશોધન મદદનીશ અને આંકડા મદદનીશ 8 ઓગસ્ટના રોજ 2 થી 5 વાગ્યા સુધી પરીક્ષા રહેશે। અને લાસ્ટમાં 275 મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર 8 ઓગસ્ટના રોજ 2 થી 5 વાગ્યા સુધી પરીક્ષાઓ રહેશે। 257 નંબર વાયરમેનની 11 ઓગસ્ટના રોજ 2 થી 5 અને 295 અધિક મદદનીશ ઇજનેર સિવિલની માર્ગ અને મકાન વિભાગની વાત થઈ રહી છે, 11 ઓગસ્ટના રોજ 2 થી 5 વાગ્યા સુધીની પરીક્ષાઓ રહેશે। તો ઓગસ્ટના અંદર લગભગ 13 વિવિધ સંવર્ગની 13 વિવિધ ભરતીઓની પરીક્ષાઓ 2 થી 5 વાગ્યા સુધી લેવાશે, તો ઉમેદવારોએ આ બાબત નોંધ લેવી। કોલ લેટર સંબંધિત સૂચના વેબસાઇટ પર હવે પ્રસિદ્ધ કરવામાં આવશે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી। આ સંભવિત પરીક્ષાના આયોજનમાં કોઈ પણ કારણસર તેમાં ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેમ કરવાનો મંડળને સંપૂર્ણ હક અને અધિકાર રહેશે, અને મંડળ આ કારણો આપવા બંધાયેલી નથી, તો ઉમેદવારોએ આ બાબત નોંધ લેવાની રહેશે। ફરી મળીશું ગુજરાત ગૌણ સેવા ભરતીની નવી અપડેટ સાથે, ત્યાં સુધી ગુડ બાય।